અકર્મ વિકર્મ. તો હવે અહીંયા તો 3 પ્રકારના કર્મ બતાવ્યા. આપણે રોજબરોજની ક્રિયા કરીએ છીએ એ ક્રિયામાં બધું આવી જાય છે. કર્મ તો સવારે ઉઠ્યા, કોલેજ માટે તૈયાર થયા, કોલેજ આવ્યા, એ કર્મ છે આપણું, બરાબર. ત્યાર પછી વિકર્મ. મમ્મી કહે છે કે ઉઠ, મોડું થાય છે, પણ ઉઠતા નથી, 8:30 ક્લાસમાં આવીએ છીએ, તો એ વિકર્મ થયું. આપણો ટાઈમ છે, મેં કીધું મારે લાઇબ્રેરીમાં પહોંચી જવું પડે 3 વાગે, તો આપણે 3, 5, 10 પહોંચીએ ચાલે, આપણે 8:30 આવીએ તો આપણે આગલી બસ પકડવી પડે, એ વિકર્મ થયું. કરો છો ખરા, પણ એનું પરિણામ થોડું ઓછું મળશે. અને અકર્મ. અકર્મ એટલે શું? કે ના પાડી છે કે આજે જવાનું નથી, આ કામ છે, તો પણ જતા રહે, અને જાય પછી ત્યાં એની જરૂર પડે અને એ કામ થાય નહીં. નક્કી કરે, પ્રાથમિકતા આપે કે આ કરવાનું છે ને પછી આ, જ્યારે તમારી એબ્સન્સ થઈ જાય, જરૂર છે ને, એ અકર્મ. અને એ રોજબરોજ આપણાથી થાય જ છે, કર્મ, અકર્મ અને વિકર્મ. અને ભારતીય સંસ્કૃતિ એમ માને છે કે આ કર્મ, અકર્મ, વિકર્મ સંચિત થાય છે અને એનું ફળ તમને મળે જ છે. ધારો કે હું તમને કહું કે હવે પરીક્ષા આવી, વાંચો, પણ કોઈ વાંચ્યું હોય પરીક્ષા દાડે, એ વિકર્મ થયું. પછી નથી જ વાંચતા, બેસી ગયા બ્લેન્ક, એ અકર્મ થયું. તો પછી રિઝલ્ટ આવે ના આવે. એટલે દરેક કર્મનું, દરેક કર્મ કર્યું હોય એ પ્રમાણે ફળ પ્રાપ્ત થતું હોય છે. કર્મ એટલે રોજબરોજ કરીએ છીએ કામ, વિકર્મ એટલે અટકીને થાય છે એ કામ, અને અકર્મ એટલે નથી કરતા એ કામ. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?